બા ઉપાડે કયો પાડ દે હે દેવર મિત્રો કેમ છો તમે બધા મજામાં જશો તો આજ ઉજ્જૈન જવાનો પહેલો દી અને અત્યારે વાગ્યા છે રાતના 1:36 તો અમે જઈ રહ્યા છીએ ઉજ્જૈન તરફ તમારી ગાડી આવી ગઈ છે બેસી ગયા ગાડીમાં રાજકોટ પૂગી ગયા મંગાવ્યા છે અત્યારે ચા આ ગાંઠિયા ચોટીલા પૈગા અત્યારે તો ચોટીલા ચા ને ગાંઠિયા તમે તારાપુર રોટી ગયા છીએ આવી ગયા છીએ ગલિયાળા ગામે અહીંથી ઉજ્જૈન 300 થી 350 કિલોમીટર થાય છે અને આ મુંબઈ હોટલે ઊભા રહ્યા છીએ મિત્રો તો અત્યારે અમે ઊભા રહ્યા છીએ જમવા છીએ આ ગુડ્ડુ હોટલે અમે આવી ગયા હતા બપોરે 3 અત્યારે પૂરા 5 વાગે છે તો હવે અમે નીકળી છીએ ઉજ્જૈન તરફ બન્યા રહેજો આગળ વ્લોગમાં મિત્રો અમે રૂમે પોગી ગયા હી અત્યારે રૂમમાંથી બહાર નીકળી છે અત્યારે વાગ્યા છે 9:30 આ રહ્યો રૂમ તો મહાદેવર મિત્રો આ છે ઉજ્જૈનની બજાર અને હું આવી ગયો ઉજ્જૈનમાં આ ઉજ્જૈનની બજાર છે આવી ગયા છીએ મહાકાલ મહારાજના દરબારમાં મહાકાલ મહારાજના આંગણે મહાકાલ મહારાજના દર્શન કરી લીધા અને હવે અમે જાય છીએ બહાર
ઉજ્જૈન મહાદેવના દર્શન કરી લીધા. હવે જઈ મહાકાલેશ્વર કાળભૈરવના દર્શન કરવા. મંદિર ઉગી ગયા છીએ, હમણાં જ પહોંચી ગયા છીએ. અત્યારે કાળભૈરવના દર્શન કરવા પાછળ છે મારી આ મંદિર આવ્યો. જમી લીધું અને આ રસ્તામાં નીકળી ગયા. ગામે આ ગેસ ભરાવા ઉભા રહ્યા છીએ અત્યારે. છીએ હવે જમવા. અત્યારે વાગ્યા છે 9. મિત્રો અત્યારે ભોગી ગયા છીએ ચોટીલા. અહીંયા ચા પાણી પીવા ઉભા રહ્યા હતા. રાજકોટ 50 થી થાય અને જામનગર થાય છે 150 કિલોમીટર. તો બધા અત્યારે પહોંચી ગયા છીએ હવે ચોટીલા બજારમાં. ચોટીલાની બજારમાં ગાડીઓ બહાર ડાયરેક્ટ હાઈવેનો રસ્તો છે. આ ચોટીલાની બજાર છે. આ ડાયરેક્ટ સામે રસ્તો જાય. તો મહાદેવર મિત્રો અત્યારે અમે પહોંચી ગયા માધાપર ચોકડી. અને ચોકડીએથી ઉતરા ભેગા કારમાંથી અમને ડાયરેક્ટ બસ મળી ગઈ જામનગરની. છીએ અત્યારે જામનગર 7 રસ્તા. અહીંથી હવે રિક્ષા ગોતી છીએ. અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે. અત્યારે રિક્ષામાં બેસીને આવ્યો. અહીંયાથી મળી ગઈ હતી રિક્ષા અને અત્યારે પહોંચી ગયા ઘરે. એ અમારા ભાઈ મોટું તો रुको जरा सबर करो. અમાર નાન બાપુ હે. બધા આપના મિત્ર સર્કલ ને આપનો વિડીયો ગમ્યો હોય એક લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં લખજો કેવાક લાગે અને કંઈક કમી હોય તો એમ કહેજો તો હું મારા વ્લોગને ઇમ્પ્રૂવ કરી શકું, મારા વ્લોગમાં ફેરફાર કરી શકું. તમને કંઈક કમી લાગતી હોય તો મને કહેજો, કોમેન્ટમાં જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.